ઓપરેશન મ્યુલ હન્ટ એટલે કે જે મ્યુલ ખાતાઓ સાયબર ક્રાઇમ અને અન્ય ફ્રોડની રકમ ઉપાડવા માટે અલગ અલગ લોકોને કમિશનની લાલચ આપી જેના ખાતા ભાડે રાખી અને ગુનાઓના પૈસા ઉપાડવા માટે વાપરવામાં આવતા હોય એવા ખાતાઓને મ્યુલ ખાતાઓ કહેવામાં આવે છે. ઓપરેશન મ્યુલ હન્ટ 1.0 બાદ I4C પાસેથી જે ડેટાબેઝ માંગવામાં આવેલ એમાં I4C ના જણાવ્યા મુજબ ગુજરાત રાજ્યના ચેક ઉપાડમાં 75% ઘટાડો, મ્યુલ એકાઉન્ટ દ્વારા જે ચેકથી પૈસા વિથડ્રો કરવામાં આવે છે એમાં 75% ઘટાડો જોવા મળેલ. માસિક જેટલા મ્યુલ ખાતાઓમાંથી સાયબર ક્રાઇમના પૈસા ઉપાડવામાં આવતા હતા ગુજરાત રાજ્યમાંથી એમાં 80% જેટલો ઘટાડો નોંધાયેલ છે. ફર્સ્ટ લેયરમાં જે સીધા સાયબર ક્રાઇમના પૈસા લેવામાં આવતા હતા એમાં 30%નો ઘટાડો જોવા મળ્યો અને એટીએમ દ્વારા સાયબર ક્રાઇમના પૈસા જે ગુજરાતના અલગ અલગ એટીએમથી ઉપાડવામાં આવતા હતા એમાં 66% જેવો ઘટાડો જોવા મળ્યો. આમ ગુજરાતનો મ્યુલમાં જે રેન્ક હતો એ લાસ્ટ 4માં રેન્ક આવી ગયેલ છે જે શરૂઆતમાં ટોપ 5માં હતો. હાલમાં ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 શરૂ કરવામાં આવેલું છે. 2.0 હેઠળ છેલ્લા 10 થી 12 દિવસની અંદર 55 FIR દાખલ કરવામાં આવેલી છે સેન્ટર ઓફ એક્સિલન્સ ખાતે, જેમાં 198 ખાતાઓ સામે કાર્યવાહી કરી છે, જેમાં 1048 જેટલા ગુનાઓનો ભેદ ઉકેલાયો છે અને ક્રાઇમની અમાઉન્ટ 802 કરોડ જેવી થવા પામે છે. આ મ્યુલ એકાઉન્ટ એ એકદમ ગંભીર બાબત છે. ખાતા ધારકને એ નથી ખબર હોતી કે એમની નાનકડી એવી લાલચના કારણે આ પૈસા દુશ્મન દેશોમાં, અન્ય વિદેશોમાં પણ જાય છે અને ખૂબ મોટા પાયે મની લોન્ડરિંગ અને ટેરર ફિનાન્સિંગમાં પણ આનો ઉપયોગ થઈ શકે છે. આપના માધ્યમથી તમામ નાગરિકોને એ વિનંતી કે પોતાનું ખાતું કોઈ અન્યને વાપરવા માટે ભાડે ન આપવું, 1 કે 2% કમિશનની લાલચમાં ખાતાનો દુરુપયોગ થવા ન દેવો અને તમારા ખાતામાં કોઈ પણ પ્રકારની રકમ તમારી જાણ બહાર આવે તો તાત્કાલિક 1930 ઉપર સંપર્ક કરવો અને અન્ય કોઈ વ્યક્તિ તમારી આજુબાજુમાં જો આ પ્રકારની પ્રવૃત્તિ કરતા હોય તો તાત્કાલિક સ્થાનિક પોલીસ અથવા 1930 થી જાણ કરવા વિનંતી છે.